થાઈલેન્ડની નાઇટ લાઈફ, જેના માટે બધા ઇન્ડિયન્સ અહીંયા થાઈલેન્ડ એટલે બેંકોક આવે છે. અને આ લોકો દેખો શું શું ખાયા. મગર, આ મગરનું પોડું બી ખાયા, નાના નાના મગરમચ્છ, વીછી, કેકડા, ઈયળ. ઓકે, અહીંયા ફૂટ મસાજ 150 બાદ બધા કરાઈ રહ્યા છે અંદર. અને થાઈલેન્ડમાં ગાંજો લીગલ છે. ઓકે, સ્ટાર્ટિંગ પ્રાઇસ સીએફથી આપણે 120 છે. હાઉ મચ? તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો હું આવી ગયો છું થાઈલેન્ડની કેપિટલ બેંકોકમાં, અને બધા ગુજરાતીઓ પ્લેન ભરીને થાઈલેન્ડ કેમ આવે છે હું તમને આ વિડીયોમાં બતાવીશ. અને થાઈલેન્ડની નાઇટ લાઈફ, જેના માટે બધા ઇન્ડિયન્સ અહીંયા થાઈલેન્ડ એટલે બેંકોક આવે છે. અને અત્યારે હું છું બેંકોકની સૌથી ફેમસ વોકિંગ સ્ટ્રીટ ખાઉસાન રોડ. આ આખું જે માર્કેટ છે ખાઉસાન રોડ છે. હું તમને બતાવીશ અંદર જાતની ભાતની બધી વસ્તુઓ, ખાવા પીવાની, દારૂ બારૂ, ગાંજા વાંજા બધું જ મળે છે, બરાબર. બાકીનું હું તમને કહેવા માંગતો નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો અહીંયાથી. આ છે એન્ટ્રી ખાઉસાન રોડ. સ્ટાર્ટિંગમાં તમને ઘણી બધી રેસ્ટોરન્ટ અને ઘણી બધી જગ્યા પર ખાવાનું મળી જશે. થાઈલેન્ડનું લોકલ ફૂડ. વેજમાં ઘણા બધા ઓપ્શન નથી, નોન વેજમાં ઘણા બધા ઓપ્શન છે. અને આ લોકો દેખો શું શું ખાયા. મગરમચ્છ, મગર, આ મગરનું પોડું બી ખાયા, નાના નાના મગરમચ્છ. અરે દેખો, મતલબ જે વસ્તુ જોઈને આપણે ડરી જઈએ એ વસ્તુ આ લોકો ખાયા. હાઉ મચ પ્રાઇસ? હાઉ મચ પ્રાઇસ? Yeah, but I do like medium large. ઓકે, 150 baht में मीडियम, 200 baht large size. Okay. Fine. No. I don't eat non-veg. અને આ જો બિયર, હરેક જાતની બિયર ને બધું મળી લેશે, big થી small. I'm taking beers. No. What is the price of beer? There's the 100 baht, but 150. What? 150, 100. 150, 100. ઓકે. અને અહીંનું આ ફેમસ છે. મને આ વસ્તુ ગમે છે કે અહીંયા ફ્રૂટ્સ તમને મળી રહેશે. તો સરસ છે કે ફ્રૂટ્સ ખાઓ ને તંદુરસ્ત રહો. હા જો થાઈ મસાજ તમે અહીંયા કરાવી શકો છો. લગભગ 1 કલાકના 300 બાત છે. ઓઇલ માટે 250 ને બધા. અને આ જો લોકો બીજું થાઈ મસાજ, સેન્ડવિચ મસાજ. અને આ લોકો જો શું ખાય, મતલબ વીછી, કેકડા, ઈયળ. ઓકે, દેખો મતલબ શું જેનાથી આપણે બીવાઈએ છીએ, જેનાથી આપણે ડરીએ છીએ, આ લોકો એ જ વસ્તુ ખાયા. દેખા, મને તો જોઈને જ આમ ઉલટી વડે એવું થાય. અને થાઈલેન્ડમાં ગાંજો લીગલ છે, તો આ જો અહીંયા વેચાય છે. બાદ તમને લખ્યા છે વેરાયટીઝ ઓફ ગાંજો છે. આનાથી દૂર રહો એટલું સારું છે. આ તો ખાલી બતાવવા માટે તમને છે. ગાંજાની બિસ્કિટ પણ છે ને બધું જ છે, કુકીઝ પણ છે. અને અહીંયા તમને થાઈલેન્ડમાં આપણા ભારતીયો અને સાથે સાથે ફોરેનર પણ તમને વધારે જોવા મળશે. No, we already have. અને મિત્રો, જ્યાં પણ તમારી નજર જશે ત્યાં તમને બાર, રેસ્ટોરન્ટ અને થાઈ મસાજ જ જોવા મળશે. મતલબ આના માટે તો ફેમસ છે, બરાબર, થાઈલેન્ડ. જો અને અહીંયા કોકોનટ પણ મળે છે 80 બાત. 80 બાત મતલબ 218 રૂપિયા આપણા ઇન્ડિયન કરન્સીમાં. આપણે ઇન્ડિયામાં 40-50 રૂપિયાની અંદર કોકોનટ મળે, અને અહીંયા 200-250 રૂપિયામાં કોકોનટ. બહુ ભારે. અને જે નોનવેજ લવર છે એના માટે તો અહીંયા હેવન છે. અને મિત્રો, તમે થાઈલેન્ડ આવો તો જરૂર આ બેસજો, કારણ કે આ રિક્ષામાં તમે બેસો તો તમને એક અલગ જ ફીલ થશે. તો મિત્રો, આપણે આવી ગયા છે મેન ખાઉસાન રોડ ઉપર. આ મેન સ્ટ્રીટ છે ખાઉસાન. અહીંયા તમને બધું જ મળી રહેશે, મતલબ જે બી તમારે જોઈએ છે એ બધું જ સમજી શકો છો. અને આખી રાત આવું ને આવું. અને મેં સવારે તમને પણ બતાવેલું છે બીજા વિડીયોમાં. What is this? No. આ બહાર જો ખાલી બેસ્ટ ફ્રેન્ડ. What? I think that's color. One box. No. Thank you. Beer. How much? Okay. Starting price સીએફથી આપણે 120 છે, બરાબર. No, I don't drink. Thank you. આ બહાર જો તમે આની મહેફિલ માણો, મોજ માણો. તો હવે ખબર પડી ને કે ગુજરાતે પ્લેન ભરીને કેમ અહીંયા થાઈલેન્ડ આવે છે. આની રોનક જ અલગ છે. અહીંયા તમને બધી જ વસ્તુ મળી રહેશે, મતલબ પાણીથી લઈને, પીવાથી લઈને, ખાવાથી લઈને બધું. અહીંનું બાર અને રેસ્ટોરન્ટ, શું પાર્ટી ચાલે. અને આ મોસ્ટ ઓફ ફોરેનર અને આપણા ભારતીયો દેખાય. રાતના 12:30 વાગે અહીંયા આવી મહેફિલ મનાય છે. વાહ, મોજ. હા,
અને હા, આપણે જોઈને તમે મન મોહી ના જતા. આ લેડી નથી, લેડી બોય છે. અને ખાસ કરીને તમે એ જે પણ એક્ટિવિટી કે કંઈ પણ કરો છો, બહુ ધ્યાન અને બહુ કેરફુલી કરજો, કારણ કે અહીંયા સ્કેમ અને ફ્રોડ બહુ ઘણા બધા થાય છે. અને અહીંયા તમને જાત જાતના મસાજ જોવા મળશે. અહીંયા ફૂટ મસાજ 150 બાદ, એટલે લગભગ આપણે કન્વર્ટ કરીએ તો 410 રૂપિયામાં તમને ફૂટ મસાજ બરાબર અડધો કલાક જોવા મળશે. બધા કરાવી રહ્યા છે અંદર. ઓકે, અને અલગ અલગ બીજા રેટ પણ છે. 5 ફૂટ, અરોમા, નેક ડેક. જે ડાન્સ કરે છે લેડી નથી, લેડી બોય છે, એટલે સાવધાન ને સતર્ક રહેજો. અને આ જો ફોરેનર નું ટોળું આખું અહીંયા પાર્ટીમાં. હાઉ મચ? તો નાઇટમાં કંઈક આવો લુક છે. અને આજે પાછો સોના ઉપર સુહાગો છે, કેમ કે આજે સન્ડે છે, એટલા માટે અહીંયા ટ્રાફિક થોડો વધારે છે. આધા દિવસે તમને આના કરતા થોડો ઓછો ટ્રાફિક જોવા મળે. અને વધારે ફોરેનર છે અને આપણા ઇન્ડિયન. અને આજુબાજુ એટલી ગાંજાની ગંધ મારે છે, મતલબ મારું દિમાગ તો ફાટી ગયું. અને લોકો મોસ્ટ ઓફલી 100માંથી 80% આ જ વસ્તુ કન્ઝ્યુમ કરતા હોય, દારૂ કાં તો ગાંજો. બસ એના માટે સ્પેશિયલ થાઈલેન્ડ આવે કાં તો બેંકોક આવે. અહીંયા આપણો ખાવસાન રોડ સમાપ્ત થાય છે. અને આવી રસ્તામાં તમને ઘણી બધી શોપ મળી જશે, તમારે કંઈ લેવું હોય. અહીંની ટેક્સી છે. અને ખાવસાન રોડની બગલની ગલી છે એરી. જો આ પેલી સાઈડ તમને કેટલો શોર શરાબો જોવા મળશે, અને અહીંયા કંઈ નહીં, મતલબ શાંત છે અહીંયા. તો આખું આપણે ફરીને આવી ગયા છે બરાબર. તો તમે અહીંથી પણ સ્ટાર્ટ કરી શકો છો ખાવસાન રોડ, અને અહીંયાથી પણ સ્ટાર્ટ કરી શકો છો. આ આખી રાત ચાલશે, 9 વાગ્યાથી લઈને સવારે 4, 4:30, 5 વાગ્યા સુધી આવો જ માહોલ અહીંયા તમને જોવા મળશે. તો મેં તમને આ વિડીયોમાં ખાવસાન રોડ બતાવી, બેંકોકની લાઈફ બતાવી. કોશિશ કરું છું કે ફેમિલીવાળા પણ જોવે વિડીયો. જો તમે ડ્રિંક કરતા હોય તો તમારા માટે આ જન્નત છે. અને મિત્રો, ખાવા પીવામાં આ લોકો કોઈ કસર જ નહીં છોડતા. પીછીથી લઈને મગરથી લઈને શું નહીં ખાતા. મેં પહેલા પણ કીધું હતું, અત્યારે પણ કહું છું ને આગળ પણ કહીશ કે આપણે જે વસ્તુથી ડરીએ છીએ, જે વસ્તુથી બીવાઈએ છીએ, એ વસ્તુ જ આ લોકો ખાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરી દો. તમારા મિત્રોને, તમારા ફેમિલી સાથે શેર કરી દો. તો મળું છું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.